હેલો ફ્રેન્ડ્સ, આપણે ધોરણ 9 ની અંદર આપણી આસપાસના કોઈ દ્રવ્યો શુદ્ધ છે કે નહીં એના વિશે અભ્યાસ કરી તો સૌથી પહેલા આપણે વાત કરી કે શુદ્ધ એટલે શું. તો શુદ્ધ એટલે એમાં કોઈ મિશ્રણ હોવું ના જોઈએ. મિશ્રણ હોવું ના જોઈએ. પણ હાલમાં એવું કોઈ પદાર્થ હોતો નથી કે પ્યોરલી શુદ્ધ હોય છે. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈએ કે શુદ્ધ પદાર્થ કોને કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે જોવામાં આવે કે શુદ્ધ પદાર્થ એટલે શું છે, તો કે એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય એને આપણે કહીશું કે આમાં શુદ્ધ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. હવે શુદ્ધ પદાર્થની અંદર એના પ્રકાર છે મિશ્રણ. શુદ્ધ પદાર્થનું ઉદાહરણ છે મિશ્રણ. તો મિશ્રણ એટલે શું છે, તો મિશ્રણ એટલે કે બે કે તેથી વધારે પદાર્થો. મિશ્રણ એટલે કે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાય તેને શું કહેવાય, તેને મિશ્રણ કહેવામાં આવે છે. મિશ્રણ કહેવાય. તો મિશ્રણ એટલે શું કે બે કે તેથી વધારે પદાર્થ શું થાય છે, મિશ્રણ. જો અમારા ઉદાહરણ તરીકે આપણે લઈએ દરિયાનું પાણી છે. દરિયાનું પાણી, તો દરિયાના પાણીની અંદર ખારાશ વધારે પ્રમાણમાં હોય છે. એનો મતલબ શું, એમાં શું છે, આયનો વધારે છે. આયન બરાબર છે. એટલે કે કેલ્શિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય, આ બધા આયનો જોવા મળે છે. ખાસ પ્રમાણે મીઠું એટલે કે NaCl વધારે માત્રામાં જોવા મળે, જે ભૌતિક પ્રક્રમ દ્વારા એને શું કરે, દૂર કરવામાં આવે છે. ભૌતિક પ્રક્રમ એટલે શું કે પાણીને આપણે ઉકાળવામાં આવે, પાણી હોય એને જયારે ઉકાળવામાં આવે તેનું બાષ્પીભવન થઈ જાય. એનો મતલબ કે જે પણ સોલ્ટ હોય NaCl છે કે કેલ્શિયમ છે, પોટેશિયમ, બધા શું થાય, સોલ્ટ નીચે બેસી જાય અને પાણીનું શુદ્ધ સ્વરૂપે બાષ્પીભવન દ્વારા શુદ્ધ સ્વરૂપ આપણને મળે છે. તો આ એક પ્રકારનું શું જોઈએ, મિશ્રણ છે. તો મિશ્રણની અંદર બે પ્રકાર જોવા મળે. મિશ્રણ આપણને બે પ્રકારે જોવા મળે. તો ચાલો જોઈએ કયા કયા છે. તો મિશ્રણ હોય એના બે પ્રકાર હોય. એક તો સમાંગ મિશ્રણ હોય અને બીજું આવે છે વિસમાંગ મિશ્રણ. વિસમાંગ મિશ્રણ, બરાબર. તો સમાંગ મિશ્રણ એટલે શું કે આ મિશ્રણમાં પૂરતા પ્રમાણમાં દ્રવ્ય પદાર્થો ઓગળી જતા હોય. સમાંગ મિશ્રણમાં શું હોય, દ્રવ્ય પદાર્થો પૂરતા પ્રમાણમાં ઓગળી જતા હોય. તો આને શું કહેવાય, સમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિસમાંગમાં શું થાય છે, દ્રવ્ય પદાર્થો ઓગળતા નથી. ખાસ યાદ રાખવાનું, મિશ્રણના બે પ્રકાર છે, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ ની અંદર શું છે, આ પદાર્થો દ્રવ્ય જે હોય, દ્રવ્ય આપણે આગળ ભણી ગયા છે કદ અને દળ ધરાવે, બરાબર. તો દ્રવ્ય પદાર્થ જે છે એ પૂરતા પ્રમાણમાં શું થાય, ઓગળી જાય છે. તો દ્રવ્યની અવસ્થાની અંદર પણ આપણે વાત કરી કે ઘન છે, પ્રવાહી અને વાયુ અવસ્થાની અંદર પણ જોવા મળે છે. તો સમાંગ મિશ્રણમાં શું છે કે દ્રવ્ય પદાર્થો કોઈ દ્રાવકમાં પૂરતા પ્રમાણમાં ઓગળી જતા હોય. આપણે એક ઉદાહરણ લઈએ, મીઠું લીધું. ચાલો ઘન સ્વરૂપે આપણે મીઠું લઈએ, બરાબર. અને આપણે પાણીમાં નાખવામાં આવે, પાણીની અંદર ઉમેરવામાં આવે, મીઠાને આપણે પાણીની અંદર ઉમેરવામાં આવે તો શું બની જશે, Na+Cl ના ક્ષાર બની જશે. તો આનો મતલબ કે મીઠું જે પાણીમાં શું થઈ ગયું, ઓગળી ગયું છે. ઓગળી જવાને કારણે શું થાય છે, એમાં ક્ષાર ઉત્પન્ન થાય છે, બરાબર. તો આ એક પ્રકારનું શું થઈ ગયું, સમાંગ મિશ્રણનું ઉદાહરણ છે. આપણે ઘરગથ્થુ બીજું ઉદાહરણ લઈએ તો કે શરબત આપણે બનાવીએ લીંબુનું. તો લીંબાની અંદર જયારે લીંબાનું જે શરબત બનાવે છે તો બંને અલગ અલગ નથી બનતા, એક જ બનાવે છે. મતલબ પાણી કે લીંબુ આપણે જોવામાં આવે તો દેખાતું નથી, અલગ અલગ એના સ્તર પડતા નથી. એ માટે એક સમાંગ મિશ્રણનું ઉદાહરણ છે. આપણે બીજી વાત કરીએ વિસમાંગ મિશ્રણ. તો વિસમાંગ મિશ્રણની અંદર શું થાય છે, દ્રવ્ય પદાર્થો ઓગળતા નથી. બીજું ઉદાહરણ છે કે પાણીમાં આપણે રેતી ઉમેરવામાં આવે, પાણીમાં રેતી નાખવામાં આવે તો પાણીની અંદર જયારે રેતી નાખવામાં તો રેતી ઓગળતી નથી. એક પ્રકાર શું થાય, બેસી જાય છે, બરાબર. તો આ થયું વિસમાંગનું ઉદાહરણ. ચલો આગળ જોઈએ બીજું.
મિશ્રણ આવી ગયા બે પ્રકાર, સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણમાં શું છે, દ્રવ્ય પદાર્થો ઓગળી જાય અને વિસમાંગમાં ઓગળતા નથી. એવી રીતે બીજા બે દ્રાવણ છે, સંતૃપ્ત દ્રાવણ, સંતૃપ્ત દ્રાવણ. તો સંતૃપ્ત દ્રાવણ એટલે શું થાય કે આ દ્રવ્ય પદાર્થો દ્રાવકમાં મહત્તમ રીતે ઓગળી જાય. આનો મતલબ શું છે કે સંતૃપ્ત દ્રાવણની અંદર જેટલા પ્રમાણમાં દ્રાવ્ય છે એ પાણીની અંદર પૂરતા પ્રમાણમાં ઓગળી જશે. પછી એવો સમય આવશે કે પછી ઓગળતા નથી. જેટલું ઓગળવાનું હશે એટલું ઓગળી જશે, પછી ઓગળતા નથી. તેને શું કહે છે, સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતે અસંતૃપ્ત દ્રાવણ. તો અસંતૃપ્ત દ્રાવણ ની અંદર શું થાય છે કે મેક્સિમમ એ પદાર્થ શું થાય છે, ઓગળી જાય છે. અસંતૃપ્ત દ્રાવણના આ દ્રાવણમાં દ્રવ્ય પદાર્થો સંપૂર્ણ રીતે ઓગળી જાય. એને શું કહેવાય છે, સંતૃપ્ત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વસ્તુ જોઈએ કે આ ઓગળે છે કઈ રીતે, તો જુઓ, દ્રવ્ય હોય પ્લસ દ્રાવક હોય પ્લસ દ્રાવણ. આ ખાસ યાદ રાખવાનું. દ્રવ્ય પ્લસ દ્રાવક એ શું બનાવે છે, દ્રાવણ બનાવે. તો દ્રવ્ય તરીકે કોઈ એક વસ્તુ આપણે લઈએ, NaCl એટલે કે મીઠું લઈએ, બરાબર. દ્રાવક તરીકે શું છે, પાણી. હવે આ મીઠું જે પાણીમાં ઓગળી જશે એટલે શું બની જશે, દ્રાવણ. એનો મતલબ એવું કે છે જેની વધારે માત્રા હોય એને શું કહેવામાં આવે છે, દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે. અને જે પદાર્થ જેમાં ઓગળે છે એને શું કહેવામાં આવે છે, દ્રાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે દ્રાવ્ય અને દ્રાવક બંને મિશ્રણ થશે ત્યારે શું બનશે, દ્રાવણનું નિર્માણ થશે. ચલો બીજી વસ્તુ, તત્વોની વાત કરીએ. શુદ્ધ પદાર્થના પ્રકાર. તો શુદ્ધ પદાર્થના પ્રકારની અંદર આપણે સૌથી પહેલા વાત કરીએ તત્વો. તો તત્વો છે તે એન્ટોની લેવઝર નામના વૈજ્ઞાનિકે 1661 ની અંદર એનું શુદ્ધ કરી કે તત્વ આને કહેવામાં આવે છે. તત્વ એટલે શું, તો તત્વ એક છે એક પરમાણુ ધરાવે. તત્વ શું છે, એક પરમાણુ ધરાવે જે અવિભાજ્ય કણનો બનેલો હોય. બીજું શું છે, અવિભાજ્ય કણનો બનેલો હોય છે. તો તત્વ શું છે, એક શુદ્ધ સ્વરૂપ છે, બરાબર. જે પરમાણુ હોય એની અંદર જે અવિભાજ્ય કણનો બનેલો છે. તત્વની અંદર શું હોય છે, તો તત્વમાં હોય પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. એટલે કે પરમાણુના સમકેન્દ્રમાં હોય, સમકેન્દ્રી રીતે હોય છે, બરાબર છે. તો તત્વની અંદર અલગ અલગ પ્રકાર જોવા મળે. તો તત્વની અંદર 3 પ્રકાર જોવા મળે. મતલબ તત્વને ત્રણ રીતે અલગ અલગ ભાગ પાડવામાં આવે. તત્વની અંદર ધાતુ તત્વ, અધાતુ તત્વ અને અર્ધધાતુ તત્વ, બરાબર. તો ધાતુ તત્વ એટલે શું છે કે જે ચળકાટ ધરાવે. ધાતુ તત્વ શું હોય, ચળકાટ ધરાવે, ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે, બરાબર. એને પ્રોપરલી આકાર પણ આપી શકીએ, બરાબર. જયારે અધાતુ ચળકાટ ધરાવતા નથી, ટીપાપણાનો ગુણધર્મ ધરાવતા નથી, એને આકાર પણ આપી શકાતા નથી. પણ એવા અધાતુ જે છે, માની લઈએ બ્રોમિન છે, મર્ક્યુરી છે, આજે જે રૂમ ટેમ્પરેચર એટલે કે ઓરડાના તાપમાને પ્રવાહી અવસ્થામાં જોવા મળે. ખાસ યાદ રાખજો, ધાતુ તત્વ શું કોને કહેવામાં આવે છે, જે ચળકાટ ધરાવે, ટીપાપણાનો ગુણધર્મ ધરાવે, એને ચોક્કસ આકાર આપી શકીએ, બરાબર. જયારે અધાતુ તત્વની અંદર ચોક્કસ આકાર ધરાવતા નથી, એને ટકાઉપણાનો ગુણધર્મ પણ ધરાવતા નથી. અને અધાતુ શું હોય, રંગ ધરાવે. ખાસ યાદ રાખજો, અધાતુ શું કરે, રંગ ધરાવે છે. જયારે અર્ધધાતુ તત્વમાં શું હોય કે ધાતુ અને અધાતુનું શું હોય છે, મિશ્રણ હોય છે, તેને અર્ધધાતુ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે શું ભણ્યા છે, દ્રવ્ય આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે કે નહીં
નહીં તો શુદ્ધની અંદર શું હોય છે? શુદ્ધ કોઈ પદાર્થ હોતો નથી. એ મિશ્રણનું ઉદાહરણ છે. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો શુદ્ધ પદાર્થો રાસાયણિક દ્રષ્ટિએ કેવા છે? સમાન હોવા જોઈએ. તો દ્રવ્યની અંદર આપણે બે પ્રકાર જોયા. પેલા તો મિશ્રણ. આ તો મિશ્રણ કોને કહેવાય છે? કે બે કે વધારે પદાર્થોનું મિશ્રણ હોય, સંયોજન હોય એને મિશ્રણ કહેવાય. મિશ્રણની અંદર બે પ્રકાર હોય, સમાંગ મિશ્રણ હોય અને વિસમાંગ મિશ્રણ હોય. સમાંગ મિશ્રણમાં શું કહેવાય? બધા દ્રવ્ય પદાર્થો સંપૂર્ણપણે ઓગળેલા હોય, જ્યારે વિસમાંગની અંદર દ્રવ્ય પદાર્થો સંપૂર્ણપણે ઓગળતા નથી. બીજી વસ્તુ કે એમાં સંતૃપ્ત દ્રાવણ પણ આવે, અસંતૃપ્ત દ્રાવણ આવે. અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? જેટલું ઓગળવાનું હોય જેટલો પદાર્થ દ્રવ્યમાં એ ઓગળી જાય દ્રાવકમાં, પછી વધારે ઓગળતો નથી, અને સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. જ્યારે અસંતૃપ્ત દ્રાવણ એટલે શું? કે જેટલું ઓગળવાનું બધું જ ઓગળી જાય, અસંતૃપ્ત દ્રાવણ કહેવાય. પછી શુદ્ધ પદાર્થોની આપણે જોઈએ તત્વની શોધ, તો તત્વની એન્ટોની લેવઝરે શોધ કરી. તો તત્વ એક પ્રકારનો પરમાણુ છે, જે અવિભાજ્ય કણનો બનેલો છે. જે પરમાણુના કેન્દ્રમાં કોણ કોણ હોય? પ્રોટોન હોય, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો સમાવેશ થાય છે. એ રીતે તત્વની અંદર ત્રણ પ્રકારે જોવા મળે છે. ધાતુ તત્વ હોય, અધાતુ તત્વ હોય અને અર્ધધાતુ હોય. ધાતુ શું કરે છે? ચળકાટનો ગુણધર્મ ધરાવે, આકાર ધરાવે. લોખંડ છે એને આપણે ટીપીને કઈક વસ્તુ પણ બનાવી શકાય છે, બરાબર છે. અધાતુ ની અંદર શું હોય? એ પ્રોપરલી રંગ ધરાવે, જે ચળકાટ ધરાવે નહીં. જેને ટીપવામાં આવે તે તૂટી જાય. ધાતુની અંદર શું થાય? એવું ના થાય. ધાતુને એને આકાર પણ આપી શકાય. વિદ્યુતના સુવાહક પણ છે, જે પણ આ ઇલેક્ટ્રિક શીટ હોય, મતલબ લાઇટ હોય, એ બધાની અંદર ધાતુ વપરાય છે, બરાબર. કારણ કે એની અંદર ગલનબિંદુ એના શું હોય છે? વધારે હોય છે. અને ઉષ્માના સુવાહક હોય છે ધાતુ, જ્યારે અધાતુ છે ઉષ્માના મંદ વાહક હોય છે. બીજું કે અધાતુની અંદર બ્રોમિન છે, મર્ક્યુરી છે, એ ઓરડાનું તાપમાન એટલે 25 ડિગ્રી તાપમાન એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે. જ્યારે અર્ધધાતુ તત્વ એટલે ધાતુ તત્વ અને ધાતુ અને અધાતુ જ્યારે મિશ્રણ થઈ જાય ત્યારે શું કહેવાય છે? અર્ધધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે. એની ઉદાહરણ છે કાર્બન છે, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે. આ બધા જે છે એ અર્ધધાતુ તત્વ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો આ તમને પાઠ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ સો મચ.